દીપા, હા ભાઈ. મારા બાપાએ હું નેનો હતો ને એટલે વીમો ઉતરાયો હતો કે આજે યુવાનો વીમો પાસ થઈ ગયો, 50 લાખ રૂપિયા આયા છે, તો શું કરું? મકાન લઈ લઉં? મકાન લઈ લે? હા. પાછા શું કરે? કોઈ નહીં, મકાનમાં રોય. અને કોમ ધંધો? એ તો જે નોકરી કરીએ એ કરીશું. તો મૂડી તો તાર મકાનમાં ફિટ થઈ જાય. હો. એટલે એમ ના કરાય. તો તારે એ પૈસાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે મકાનનું મકાને થઈ જાય અને મૂડી તારી એમના મૂડી રે. એ તો કેવી રીતે થાય? થાય. તું મારો આઈડિયા વાપર. મારે આ જ વસ્તુ બન્યું હતું. હા. મારા બાપાએ જમીન વેચી હતી, 1 કરોડ રૂપિયા આયા હતા. હા. બરોબર? જેમાં તું ખાલી આઈડિયા વિચાર, તું મારો આઈડિયા વિચાર. 1 કરોડ રૂપિયા આયા ને, એ પૈસામાં મેં શું કર્યું ખબર હે? એક મકાન લીધું. હા. જેની અંદર 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું. 20 લાખ? મારા જોડે કેટલા પડ્યા પછી? 80 લાખ રહ્યા. હા. 80 લાખ મારા જોડે હોવા છતાં મેં બેંકમાં 80 લાખની લોન કરાવી મકાન ઉપર. આ તો ગોડાયો કહેવાય. કોઈ ગોડાયો નહીં. હોભળતું વાત. 80 લાખની લોન કરાવી, મને 80,000 નો હપ્તો ભરવાનો આવ્યો દર મહિને. હા. બરોબર? હા. પણ મેં મારા જોડે તો 80 લાખ પડ્યા હતા ને, એ મેં વ્યવસ્થિત એક વ્યક્તિ જે જો પૈસા આપણા સેફ હોય, વ્યવસ્થિત મોણો હોય, એના વ્યાજ ઉપર આપી દીધા. હા. પછી દર મહિને એના જોડેથી 80,000 નું વ્યાજ લેવાનું. હા. બરોબર? 80,000 જે વ્યાજ આવે એ 80,000 વ્યાજ મેં બેંકમાં હપ્તો ભરતો. બરાબર. ઓમાં શું થાય સમજ? 80,000 દર મહિને વ્યાજ આવ્યું, એ દર મહિને 80,000 નો હપ્તો હોય ભરીએ, રોજ પડતા દર મહિને ધીરે 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 કરતા 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 આપણી લોન હોય પૂરી થાય. પેલા મૂડી તો એમના એમ છે, હોય કન લોન આપણી પૂરી થાય. ભવિષ્યમાં લોન આખી કમ્પ્લીટ પૂરી થઈ જાય એટલે મકાનના માલિક આપણે, અને પેલી મૂડી એમના એમ. તારે આ રીતે વસ્તુ દિયો, સમજી લે. 10 લાખ રૂપિયા તારે બીજું કોઈ ના કરાય. 10 લાખ ડાઉન પેમેન્ટ ભરી દેવાય, 40 લાખની લોન કરાવી દેવાય. 40 લાખની લોન કરાવે, 40 લાખ રૂપિયા તારા આ રીતે સેફ વ્યાજમાં મૂકી દેવાય. બરાબર. પણ ભાઈ તારા ભાઈ તો મકાન નહીં. ઓય તો હપ્તો ના ભર્યો ને એટલે લઈ ગયા બેંક વાળા. ચમ તે? હપ્તો ના ભર્યો ને ભાઈ એટલે ખેંચી લીધું મકાની વાળા. આ તો ચમ પેલો વ્યાજ નતો હાલતો? ના. ચમ? ઉઠી ગયો. અને મૂડી? મૂડી એ લઈ ગયો. એ ચમ? વ્યવસ્થિત મોણા નતો ને યાર, એ રહ્યો લોચાઈ પડી ગયા મારા. તો પછી મારે એવો વ્યવસ્થિત મોણો ચોખ્ખો મૂકવાનો. વ્યવસ્થિત મોણા જો ભાઈ કરશન, એક વાત કહી દઉં તને, મારી નજરમાં તો આખી દુનિયામાં હું બધા રખડ્યો, નજર ફેરવી દીધી. તને એક જ મોણા મને લાગે જો તારા પૈસા સેફ રહે. તારા ભાઈ બસ. તો તું મારા 40 લાખ નું શું કરે? તારા 40 લાખ નું હું મારું પેલું મકાન છોડાવી દઉં ને યાર. તારું જે બેંક વાળા ઉઠાઈ ગયા છે એ? આ તો પછી મારા વ્યાજ નું હું? તારા વ્યાજ નું હું પાછી બેંક માંથી બીજી લોન ઉઠાવો ને યાર. તે લોન નું શું કરે? એ પૈસા ઉઠાવો, હું વ્યવસ્થિત કોઈ સેફ જગ્યાએ કોઈ વ્યવસ્થિત વ્યક્તિ જોડે હું વ્યાજ પણ મૂકી દે ને. અને એ વ્યવસ્થિત ના નીકળ્યો તો? એ વ્યવસ્થિત ના નીકળ્યો તો તું કરવા ટેન્શન લો ભાઈ. એ પૈસા તો બેંક વાળા જોડે લીધા ને, બૂચ વકાશે બેંક વાળાનો ને. તો પછી મારી મૂડી નું હું? અરે યાર તારી મૂડી તો મારા જોડે સેફ રહી ને યાર. હું સમજતો નહીં યાર તું. પણ મીચો તને હાલી હ. એટલે તો કહું તું લાય હાલ મને. મારે નહીં હાલવી. ચમ? કોઈ સમજ જ નહીં પડી. ના પડી? ના. મને હારી ના પડી. મુયા અટવો ને કરશે. કશો વાંધો નહીં. હારું એક કામ કર, તું તારા પૈસા તારા જોડે રાખજો. હાલ તો આગા પાછા કરતો ના હો. દુનિયા બહુ ખરાબ છે. હા. હું રાતે ઊંઘતા ઊંઘતા વિચારું, સવારે ઉઠીને મસ્ત બીજો સારો આઈડિયા આલું. બરોબર? હા. પછી આપણે તાર 50 લાખ નું સેટિંગ કરીએ કોક આગુ પાછું. હા. ભગવાન કરે તું રાતે ઊંઘે ને સવારે ઉઠે જ ના. કોકની મૂડીની પથારી ફેરવી નાખે.